ભરૂચ નગરમાં રોડ સેફટી માટે જનજાગૃતિ રેલીનું આયોજન. ભરૂચના નાયબ કલેક્ટર એન.આર. ધાંધલ દ્વારા લીલી ઝંડી આપી રેલીનો શુભારંભ. ભરૂચ પોલીસ વિભાગના ટ્રાફિક બ્રિગેડ જવાનો પોસ્ટર સાથે રોડ સેફટી જનજાગૃતિ રેલીમાં જોડાયા. જાન્યુઆરી માસમાં ઉજવાતા નેશનલ રોડ સેફટી મહિનાની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ પોલીસ અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા આયોજિત આ રેલીનું પ્રસ્થાન કલેક્ટર કચેરી ખાતેથી કરવામાં આવ્યું. બાઇક રેલી ભરૂચના રાજમાર્ગો પરથી પસાર થઈ, જેવા કે સિવિલ હોસ્પિટલ રોડ, 5 ચબત્તી અને શક્તિનાથ થઈને કલેક્ટર કચેરી ખાતે પરત ફરી હતી. જાહેર જીવનમાં અકસ્માત માણસના જીવનનું અંગ બની ગયો હોય એમ હરરોજ વાહન અકસ્માતમાં સેફટી સાવધાની ટ્રાફિકના નિયમોનું પાલન ન થવાના કારણે કેટલાય પરિવારોના મોં બી છીનવાઈ જાય છે, જે અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના પ્રયાસના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવના મહેરિયા, આરટીઓના અધિકારી મેઘલ બંગાલી સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યાના સમાચાર સંભળાય છે. રિપોર્ટર રમેશ પરમાર, BN News ગુજરાતી, જંબુસર. રાષ્ટ્રીય લેવલે જાન્યુઆરી મહિનામાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં આજરોજ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક, આરટીઓ, ડીલર્સ અને TRB તથા NGO સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પરવા સોંગ અમે જે વગાડ્યું છે, જેમાં ટ્રાફિક અવેરનેસ માટેનું સૂચના આપેલી છે. દરેક ગાડી પર બેનર લગાવી અને એક રેલી કાઢવામાં આવી હતી. રેલીનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે પબ્લિક અવેર થાય અને જાગૃત બને કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું છે. જે પણ ટ્રાફિકના નિયમોનું ભંગ કરે છે તેણે નાની મોટી ઈજાથી મૃત્યુ સુધીના બનાવોને સહન કરવાના આવે છે. તો સૌથી પહેલી એક રેલીનો આશય એ છે કે તમામ લોકો ટ્રાફિકના નિયમોથી જાગૃત થાય. જે આજકાલ રોડ પર ગમે ત્યાં વાહન પાર્ક કરીને જતા રહે છે, હાઈવે પર જ્યારે પણ વાહન બગડી જાય છે ત્યારે કોઈ પણ સિગ્નલ વગર મૂકીને જતા રહે છે, હેલ્મેટ નથી પહેરતા, સીટ બેલ્ટ નથી બાંધતા કે કોઈ પણ જાતની સેફટી નથી રાખતા, જે બાબતોના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બની રહી છે. તો દરેક વ્યક્તિએ પર્સનલી ટ્રાફિકના નિયમોનું પાલન કરશે તો ઘણા બધા અકસ્માતોથી આપણે બચી શકીશું. તો આ રેલી અને ટ્રાફિક સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ છે. જય હિન્દ. નીડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN News ગુજરાતી. BN News ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. BN News ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN News ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN News ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.